સોમવારના દિવસે શિવજીનું પૂજન તમે કરો છો તો પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। આ સાથે આર્થિક તંગીમાંથી પણ છુટકારો મળી શકે છે। આમ તમે ભોળેનાથજીની પૂજા સમયે કાળા તલનો ઉપયોગ કરો છો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। પણ જો તમારે દેવું બહુ વધી ગયું હોય તો શિવજીના આ ઉપાયથી તમને દેવામાંથી મુક્તિ પણ મળી શકે છે। કઈ રીતે? ચાલો જાણીએ। સોમવારનો દિવસ ભગવાન શિવનો હોય છે। આ દિવસે ખાસ કરીને શિવજીની પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મશાસ્ત્રમાં આ દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યો છે। સોમવારના રોજ તમે વિધિપૂર્વક ભગવાન ભોળેનાથની પૂજા કરો છો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। આ સાથે અનેક લોકો સોમવારના દિવસે વ્રત પણ રાખતા હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર સોમવારના રોજ પૂજા અને વ્રત કરવાથી ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે। માનવામાં આવે છે કે આ દિવસે તમે પૂરા મનથી ભક્તિ કરો છો તો તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે। આ સાથે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા પણ આવે છે। આ દિવસે શિવજીની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે, પરંતુ આની સાથે સાથે દેવામાંથી પણ મુક્તિ મળી શકે છે। સંતાન સુખ, નોકરી, લગ્ન તેમજ બીજી નાની મોટી સમસ્યામાંથી બહાર આવવા માટે તમારે ખાસ ભોળેનાથની પૂજા સોમવારના રોજ કરવી જોઈએ। ભગવાન ભોળેનાથને સોમવારના દિવસે કાળા તલ અવશ્ય ચડાવો। ભગવાન ભોળેનાથની પૂજા સમયે તમે જળમાં કાળા તલ નાખીને ચડાવો છો તો ચમત્કારિક ફળની પ્રાપ્તિ થાય છે। શિવજીની પૂજા દરમિયાન જળમાં કાળા તલ મિક્સ કરીને ચડાવો। આમ જો કોઈ વ્યક્તિને કોઈ રોગ છે તો અવશ્ય શિવજીને જળમાં તલ નાખવાથી તેને તેનાથી છુટકારો મળી શકે છે। જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવને ચડાવવાથી વ્યક્તિને રોગમાંથી મુક્તિ મળે છે। આ સંસારમાં વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ સારું સ્વાસ્થ્ય છે। સોમવારે કેવી રીતે કરવી જોઈએ શિવજીની પૂજા? સોમવારના દિવસે શિવજીની પૂજા કેવી રીતે કરશો એ જાણવું પણ ખૂબ જરૂરી છે। તમે ખોટી રીતે પૂજા કરો છો તો ફળની પ્રાપ્તિ નથી થતી। આ માટે તમે સોમવારના દિવસે સવારમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો, ત્યારબાદ પંચામૃતથી વિધિપૂર્વક ભોળેનાથને અભિષેક કરો અને પછી ચોકી પર લાલ કપડું પાથરો અને ભગવાન શિવની પ્રતિમા મૂકો। શિવજીને સફેદ ચંદનનો તિલક લગાવો। આ સાથે સોમવારના દિવસે મહાદેવને સફેદ ફૂલ, ધતુરો, ભાંગ અને બીલીપત્ર પણ ચડાવો। આ બધું કર્યા પછી તમે સ્વચ્છ જળથી સ્નાન કરાવો। જળમાં તમે કાળા તલ નાખવાનું ભૂલશો નહીં। પછી કથા વાંચો અને ભોગ ધરાવો અને જો તમને બહુ દેવું હોય તો તમે પ્રાર્થના કરીને કાળા તલનો આ ઉપાય વિશેષ કરી શકો છો, જેનાથી તમને ફાયદો થશે। દેવામાંથી મુક્તિ માટેનો સરળ ઉપાય। સોમવારના દિવસે ભગવાન સદાશિવને તમે કાળા તલનો અભિષેક કરશો, ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરશો, જો રુદ્રાભિષેક કરશો તો આપને દેવામાંથી મુક્તિ મળશે। બીજા નંબરમાં ભગવાન નારાયણને પ્રિય છે બુધવાર। બુધવારનો ઉપાય વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના છે અને તુલસી પાન ભગવાન નારાયણને અર્પણ કરવાનું છે। આ થકી પણ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે। લક્ષ્મીજી પ્રિય શુક્રવાર। આ દિવસે સરસ મજાના વસ્ત્ર ધારણ કરી માતાજીના દર્શન કરવાના છે। તમારા ઘરમાં મંદિર હોય ત્યાં પણ અખંડ જેને કહેવાય કે દીપક રાખવાનો છે। આ થકી પણ માતાજીની કૃપા થકી અવશ્ય આપણા ત્યાં લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે। આગળ રાત્રિના સમયમાં ખાસ કરીને પૂનમની રાત્રે તમે ચંદ્રના દર્શન કરશો તો પણ મન શાંત થશે અને લક્ષ્મીજીની કૃપા બની રહેશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।